દૂધમાં કયા બેક્ટેરિયા જોવા મળે છે? આપણે ધોરણ 8માં ચેપ્ટર નંબર 2માં શીખી ગયા હતા. કેટલાને યાદ છે? ચેપ્ટર નંબર 2 સૂક્ષ્મજીવો, મિત્રો અને શત્રુ. બધા ભણી ગયા છો ને? હા, તો એ ચેપ્ટરમાં મિત્રો ખબર તમે ભણી ગયા છો કે કેટલાક સૂક્ષ્મજીવો ઉપયોગી પણ હોય છે, ખૂબ જ ઉપયોગી હોય છે. જેમ કે તમને કહું કે ભાઈ નાઇટ્રોજનનું સ્થાપન કરવું હોય જમીનની અંદર તો રાઇઝોબિયમ બેક્ટેરિયા વપરાય છે. એવી રીતે મિત્રો દૂધમાંથી દહીં બનાવવા માટે દૂધમાં કયા બેક્ટેરિયા રહેલા હોય છે? તો કે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા રહેલા હોય છે. ઓપ્શન નંબર A, B, C, D. હા, ડી આપેલું છે આપણને, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા, જે દૂધમાંથી દહીં બનાવવાનું કામ કરે છે. અહીં મિત્રો આપણને જો બીજા પણ ઓપ્શન આપેલા છે એ ઓપ્શન નહીં આવે, પણ તમને માત્ર માહિતી આપી દઉં છું કે આ બધા બેક્ટેરિયા શું કામ કરે છે. સૌથી પહેલું તમને ખબર પડી ને કે રાઇઝોબિયમ શું કરે છે? તો કે ભાઈ રાઇઝોબિયમ છે ને એ શું કરે છે? નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. ત્યાર પછી વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા. વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા મિત્રો કોલેરાનો રોગ કરવા માટે જવાબદાર છે. અને એના પછી સાલ્મેનેલા ટાઇફી છે, એ ટાઇફોઇડ રોગ થવા માટેના બેક્ટેરિયા છે. બરાબર છે? બધું મસ્ત મગજમાં રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જો